લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જાણીએ આપણે કોણે શું કરવું, શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 5/2/2024 સોમવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વડે આજે શું કરવું જોઈએ? મેષ રાશિ વડે આજે શિવ મંદિર જઈ ભગવાનના દર્શન કરવા જોઈએ. દર્શન કર્યા પછી શિવજીના મંદિરમાં થોડીક સાફ સફાઈ જરૂર કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારા પોતાના પૈસા કોઈને વ્યાજે આપવા નહીં. વૃષભ રાશિ વડે આજે શું? વૃષભ રાશિ વડાએ આજે ભગવાન શિવના મંદિરે જઈ અને ગંગાજળ હોય તો ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. નહીં તો પાણીના લોટામાં એક ચમચી ગંગાજળ નાખીને એ પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, દૂધનો બગાડ બિલકુલ નથી કરવાનો. મિથુન રાશિ વડાએ આજે શું કરવું છે? મિથુન રાશિ વડાએ આજે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરવો નહીં. કર્ક રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિ વડાએ આજે શિવજીને ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ અને ગાયના દૂધમાં ચપટી ખાંડ નાખીને એ થોડુંક દૂધ વડના ઝાડને ચડાવીને જે માટી ભીની થાય એનો ચાલો કરવો જોઈએ. મિત્રો, આજે આ નાનકડો ઉપાય તમને આર્થિક પાસામાં બહુ મોટી રાહત આપી શકે છે. શું ન કરવું? તો મિત્રો, આજે શેર સટ્ટામાં બિલકુલ પણ રોકાણ કરવું નહીં. સિંહ રાશિ વડે આજે શું કર્યું? સિંહ રાશિ વડે આજે શિવજીના દર્શન કરવા જોઈએ ને થોડી ખીર બનાવીને ગરીબ માણસોને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે એક પક્ષની વાત સાંભળીને ન્યાય નહીં કરતા. ન્યાય કરવો છે તો બંને પક્ષની વાત સાંભળ્યા પછી જ કરાય. તો આ બાબત આજે ખાસ ધ્યાનમાં રાખજો. કન્યા રાશિ વડે આજે શું કર્યું? કન્યા રાશિ વડે આજે ભગવાન શિવના આશીર્વાદ લેવા જોઈએ અને આજે કોઈ પણ બાબતમાં અસત્યનો સાથ નહીં, સત્યની સાથે ચાલજો તો આજે ફાયદાઓ ચોક્કસ મળે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ સાથે ભાગીદારીમાં ધંધો કરવાનો નથી. તુલા રાશિ વડે આજે શું કરવું જોઈએ? તુલા રાશિ વડે આજે દૂધ અથવા ચોખા આવી વસ્તુ શિવ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે જે કોઈને કામ કરવાનું હોય ને તેને કાલ પર નહીં લઈ જતા. વૃશ્ચિક રાશિ વડે આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિ વડે આજે કોઈક વિધવા સ્ત્રીને દૂધ અથવા ચોખા દાનમાં આપવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે આપણા પોતાના ભૂતકાળને યાદ નથી કરવાનું. ધનરાશિ વડે આજે શું કર્યું? ધનરાશિ વડે આજે સ્નાન કરતી વખતે નવાના પાણીમાં 2 ચમચી દૂધ નાખીને પછી સ્નાન કરવું જોઈએ અને નાહી ધોઈને પહેલા શિવજીના દર્શન કરવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પેલા મંત્રેલા દોરા, ધાગા, તાવીજ આવી કોઈ વસ્તુ શરીર પર બાંધવી નહીં. મકર રાશિ વડે આજે શું કર્યું? મકર રાશિ વડે આજે શિવ મંદિરે જવું જોઈએ. ભગવાન શિવનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ. ભગવાનને બિલપત્ર ચડાવવા જોઈએ અને માતા પાર્વતીને લાલ કલરના જાસૂદના ફૂલ ચડાવવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તડકામાં બિલકુલ ઉઘાડા માથે કાળા બાલ લઈને ફરવાનું નથી. રૂમાલ, ટોપી કંઈ પણ માથા પર ઢાંકીને નીકળજો તડકામાં. કુંભ રાશિ વડે આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વડે આજે કોઈ નાનો મોટો પ્રવાસ કરવાનો છે તો એમાં સાવધાની જરૂર રાખવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે બિલકુલ તૈયાર ખાવાનું આપણે કોઈને દાનમાં આપવાનું નથી. મીન રાશિ વડે આજે શું કરવું જોઈએ? મીન રાશિ વડે આજે ભગવાન શિવનો અભિષેક પાણીમાં 2 ટીપા સરસવના તેલના નાખીને કરવો જોઈએ અને અભિષેક પછી 4-5 બિલીપત્ર ભગવાનને અચૂક ચડાવો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નથી કરવાનું.
તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.